સમાચારમાં આગળ વાત કરીએ લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીનું નિવેદન સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનો ઉમેદવાર બનાવ્યો છે। હું મોવડી મંડળનો આભાર માનું છું। નિવેદન આપ્યું છે તો 2002 વિધાનસભાની જંગનું પુનરાવર્તન થશે। 18 વર્ણ નારાજ છે એનો બદલો કોંગ્રેસને અપાશે તો દેશની દીકરીઓ હંકારી શાસનનો જવાબ આપશે। ભારતીય જનતા પાર્ટીએ મૂળ અમરેલીના પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી મેદાને ઉતારે છે, તો કોંગ્રેસે પણ એ જ રીતે મૂળ અમરેલીના પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવા માટે મેદાને ઉતારે છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ 2024ની ચૂંટણીમાં રાજકોટના રણ મેદાને 2000નું પુનરાવર્તન થવાનું છે અને સમગ્ર ગુજરાતમાં 2004નું પુનરાવર્તન થવાનું છે। આ લડાઈ એ સાંસદ બનવા માટેની લડાઈ નથી, રાજકોટના લોકોના હાથી બની આવતા 5 વર્ષ ખંભે ખંભા મેળવી એના સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવા માટે આ કાર્યકર્તા આગળ વધવાનો છે। આપણે સૌ એના સાક્ષી છીએ। ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ છે, વારા ફરતી વારો અને મેં પછી ગારો। દર ચૂંટણીએ અલગ અલગ વર્ણ અને વર્ગના લોકોને ક્યાંક ઈરાદાપૂર્વક પ્રતાડિત કરી અને વર્ગ વિગ્રહનું બીજ રોપવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હતી। પણ ખબરદાર, આ જ વખત પણ રાજકોટના રણ મેદાનમાં આ દેશમાં જેણે રોટી બેટી રાજ અને ધર્મ માટે પોતાના જીવના બલિદાન આપ્યા એવી માબેન દીકરીઓએ 15 દિવસ પોતાના દામન ઉપર લગાડેલા દાગને ભૂસવા માટે રોડ ઉપર રઝળવું પડ્યું। આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ક્ષત્રિય સમાજની બહેનો રોડ ઉપર ઉતરીને એને હાથ છોડીને વિનંતી કરો છો કે બેન, તમે મૂંઝાવમાં, આ જવતલિયા હજી જીવે છે। ગુજરાતનો જન એ તમારા જવતલિયા બની તમારા સ્વાભિમાનની લડાઈને અમે આગળ વધારવાના છીએ, સત્તાના અહંકારને ઓગાળવાના છીએ અને જ્યારે પરિણામ આવશે ને, ગુજરાત અને દેશ એનો સાક્ષી હશે। 2004ના પુનરાવર્તન સાથે 18 વર્ણના અધિકારનો તિરંગો એ દિલ્હીમાં લહેરાવાના છે। ચોક્કસથી તો 18 વર્ણનો તિરંગો દિલ્હીમાં લહેરાશે તે પ્રકારની વાત કરી રહ્યા છે ને 2002માં જે રીતે પુરુષોત્તમ રૂપાલાને તેમણે હરાવ્યા હતા ને ફરી એકવાર તે હરાવશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મુકેશ પરીક્ષા સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।